વાસ્તવિક સંખ્યાઓમાંથી પૂછાતો 2 માર્કનો દાખલો. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો હવે આપણે આનાથી ઉલટું ધારી લઈએ. ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી છે? સમય સંખ્યા છે. તો અત્યારે એના છેદમાં b બરાબર એ સંખ્યા કેવી છે? 3 + 2 વર્ગમૂળમાં 5. હવે 3 બરાબરની ઓલી બાજુ જાય એટલે કેવું થાય? a/b - 3 બરાબર 2 વર્ગમૂળમાં 5. હવે જો લસા લઉં તો a × 1 એટલે a, આ બાજુ 3b અને છેદમાં b, આ બાજુ 2 વર્ગમૂળમાં 5. 2 છેદમાં છે ને ધક્કો મારી અંશમાં a - 3b છેદમાં b, 2 ગુણાકારમાં છે એ ભાગાકારમાં એટલે 2b, આ બાજુ વર્ગમૂળમાં 5. હવે આપણે ધારેલી સંખ્યા a અને b ધારો કે કેવી છે? સમય સંખ્યા. પહેલા આપણે ધારી લીધું કે 3 + વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા છે આ ધારી લીધું. પછી આપણે જોયું કે a અને b બરાબરની ડાબી બાજુ સમય સંખ્યા, તો આ બાજુ પણ સમય સંખ્યા. એવો પૂર્ણાંક લીધો a અને b કે p ના છેદમાં q સ્વરૂપમાં હોય અને એ સમય સંખ્યા હોય. તો સાદુરૂપ આપતા જે આવ્યું a - 3b છેદમાં 2b, આ સમય સંખ્યા પણ બરાબરની ડાબી બાજુ વર્ગમૂળમાં 5. વર્ગમૂળ વધે એટલે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. તો a - 3b ના છેદમાં 2b બરાબર વર્ગમૂળમાં 5, પણ વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા? અસમય સંખ્યા. તો જે આપણે ધારેલું છે કે 2 + વર્ગમૂળમાં 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, એનો વિરોધાભાસ ઊભો થયો. વિરોધાભાસ ઊભો થયો એટલે કે આપણી ધારણા ખોટી છે. તો 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી છે? અસમય સંખ્યા છે. જોઈ લો આખો દાખલો તમે એક વખત.